નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તમને ખ્યાલ હોય તો અગાઉ એસએમસી દ્વારા એક બમ્પર ભરતી જાહેર કરવામાં આવી હતી. એને સાહેબ આપણે સિલેબસ જે પણ જાહેર થયો તેમાં આપણે વિદ્યાર્થીઓને વિડીયો દ્વારા માહિતી આપવામાં આવી હતી અને ત્યારે ખાસ વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે જે પ્રમાણે આ સિલેબસ નવો આવ્યો છે તો એના આધારે યુવા ઉપનિષદ પબ્લિકેશન સાહેબ બુક પ્રકાશિત કરે તો અમારા માટે બહુ સારું. તો વિદ્યાર્થી મિત્રો, આપની આતુરતાનો હવે અંત આવ્યો છે. યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સાહેબ એસએમસી ત્રીજી શ્રેણી ક્લર્ક માટે ખાસ ધ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 સાહેબ એટલે કે જીપીએમસી એક્ટ 1949 ના જે એસએમસી ના જાહેર થયેલ સાહેબ નવા અભ્યાસક્રમ આધારિતનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. હવે સાહેબ આની અંદર આપણે હજી તો પાર્ટ 1 આપણે લોન્ચ કર્યો છે. બરોબર સાહેબ. હવે સાહેબ આના સિવાય અન્ય મુદ્દાઓ પણ હતા, જેમ કે આપણે ગુજરાત મુલકી સેવાના નિયમો જે છે, પછી સરકારી લેખન પદ્ધતિ છે, બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ છે. તો એના માટે સાહેબ આપણે બીજું એક પુસ્તક એટલે કે ભાગ 2 ની અંદર પ્રકાશિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓને જો પ્રશ્ન થાય કે સાહેબ તો શા માટે આ ભાગ 1 પ્રકાશિત કર્યો અને ફક્ત આ પુસ્તકમાં જીપીએમસી એક્ટ જ લઈને આવ્યા? તો સાહેબ એના માટે એસએમસી દ્વારા બીજી અન્ય ઘણી બધી ભરતીઓ બહાર પાડવામાં આવેલી છે, જે ક્લાર્ક સિવાયની, જેમ કે એની અંદર ટેકનિકલ ભરતીઓ છે. તો એની અંદર પણ 5 થી 10 ગુણનો જીપીએમસી એક્ટ નો સમાવેશ કરવામાં આવેલા છે. તો એવા વિદ્યાર્થીઓ માટે પણ આ પુસ્તક ખૂબ જ ઉપયોગી નીવડશે. ત્યારબાદ અન્ય જે મ્યુનિસિપાલિટી છે, જેમ કે એએમસી છે, વીએમસી છે, તો એની અંદર પણ ઘણી બધી એક્ઝામ્સ ની અંદર જીપીએમસી એક સિલેબસ ની અંદર હોય છે. તો એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે આ પુસ્તક. 100% સાહેબ કે ભાઈ ફક્ત એસએમસી માટે જ નહીં, અન્ય મહાનગરપાલિકાઓની કોઈ પણ એક્ઝામ કે જેમાં એઝ અ સિલેબસના પાર્ટ રૂપે જો જીપીએમસી એક્ટ હોય તો એ તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થાય તે હેતુથી આ પુસ્તકને અલગથી પ્રકાશિત કરવામાં આવ્યું છે. સાહેબ આ ભાગ 1 છે. ભાગ 2 માં બાકીના જે મુદ્દાઓ આપણા જે છે કે ભાઈ જીસીએસઆર છે, બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ, સરકારી લેખન પદ્ધતિ, એ બધા જ મુદ્દા એમાં સમાવેશ થઈ જશે. સાહેબ સૌપ્રથમ જો આ પુસ્તકની વિશેષતાની ચર્ચા કરીએ, આ પુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો જીપીએમસી એક્ટ 1949 માં આપવામાં આવેલ 31 પ્રકરણો, એની 493 કલમો, 4 અનુસૂચિ એ, એમાં આપવામાં આવેલા 19 પ્રકરણો, આ ઉપરાંત 5 પરિશિષ્ટ તેમજ 8 નમૂનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો કહેવાય ને કે આખો જીપીએમસી એક્ટ જે છે તે તમને આમાં ખૂબ જ, અને એ પણ અત્યાર સુધીની અપડેટ સાથેનો, અત્યાર સુધી જે પણ નવા અવનવા સુધારા થયા છે એક્ટમાં એ સાથે વિદ્યાર્થીઓને આપણે કહીએ રીતનું કે ભાઈ અદ્યતન સુધારા એટલે કઈ રીતના, તો સાહેબ ગુજરાત જન વિશ્વાસ જોગવાઈ સુધારા અધિનિયમ 2025 અંતર્ગત જે જીપીએમસી એક્ટમાં જે સુધારા કરવામાં આવેલા છે તેનો પણ આપણે આ પુસ્તકની અંદર સમાવેશ કરેલો છે. મતલબ આપણે લેટેસ્ટ સુધારા સાથેનું પુસ્તક છે. ત્યારબાદ સાહેબ બીજી એક વસ્તુ છે કે એની અંદર આપણે કલમો તો લીધી જ છે, વિદ્યાર્થી મિત્રોને કેવું કે કલમ, પણ એની જોડે જોડે સાહેબ આપણે પેટા કલમો પણ લીધી. હવે સાહેબ એનાથી પણ વિશેષ કે અનુસૂચિ એ, આની અંદર સાહેબ ટોટલ 4 અનુસૂચિઓ છે, જેમ આપણે આગળ વાત કરી એ રીતે કે 4 અનુસૂચિઓ, એમાં અનુસૂચિ એની અંદર પાછા 19 પ્રકરણોના નિયમો છે, તો એને પણ આપણે સાહેબ વિગતવાર રીતે સમજાવેલા છે. ત્યારબાદ સાહેબ આપણે જોઈએ તો જીપીએમસી એક્ટ સાહેબ આપણે સમજવો છે તો 1949 નો છે. તો હવે 74મો બંધારણીય સુધારો, તો એ સમજવા માટે આપણે 74મો બંધારણીય સુધારો અવશ્ય સમજવો પડે. જો તમે 74મો બંધારણીય સુધારો સમજો અને એના અંદરની જે જોગવાઈને સમજો તો જીપીએમસી એક્ટ સમજવા માટે સાહેબ આપણે ખૂબ જ સરળતા રહેશે. પછી ત્યારબાદ સાહેબ બીજી એક વસ્તુ આપણે વાત કરીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિશે અને વહીવટી માળખા વિશે એની પણ માહિતી. હવે સાહેબ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને એનું માળખું શા માટે સમજવું જરૂરી, તો સુરતની અંદર કેટલા ઝોન છે, કેટલા વોર્ડ આવેલા છે, તો આ બધી પ્રાથમિક માહિતી છે. કેમ? કારણ કે સાહેબ આ બધી વોર્ડની ને બધી જોગવાઈઓ જીપીએમસી એક્ટ ની અંદર છે. હવે એની વહીવટી બાબતો, તો વહીવટી બાબતો સાહેબ આપણે જોઈએ ને તો એની અંદર છે કે મેયર છે, ડેપ્યુટી મેયર છે, સ્ટેન્ડિંગ કમિટી છે, તો આ બધા વર્ડ્સ તમને જીપીએમસી એક્ટમાં આવશે. તો એસએમસી ની અંદર એના વહીવટી માળખામાં આ બધા કઈ રીતે કાર્યરત છે તો એની તમને બેઝિક્સ માહિતી હશે તો એક્ટ સમજવામાં સાહેબ ખૂબ સરળતા રહે. એટલા માટે આ મુદ્દો પણ આપણે આખા કર્યો છે. પછી સાહેબ આપણે રિવિઝન માટે સાહેબ વિદ્યાર્થીઓને અંતમાં આપણે આપેલી છે મહત્વપૂર્ણ કલમો, કારણ કે સાહેબ આની અંદર 493 કલમો આપેલી છે. તો હવે એના માટે કઈ અગત્યની કલમો છે ને કેવા કેવા પ્રશ્નો આપણે સાહેબ આગળ પૂછાયેલા છે, સાહેબ આપણે આ પુસ્તકની અંદર અગાઉની પરીક્ષામાં પૂછાયેલા. હવે સાહેબ આપણે અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો છે ને એને આપણે કઈ રીતે આપેલા છે, તો સાહેબ જે પ્રકરણ, હવે આપણે આની વાત કરી કે ભાઈ 31 પ્રકરણો છે અને અનુસૂચિના એના 19 પ્રકરણો, બરોબર. તો સાહેબ જે પ્રકરણના ડાયરેક્ટ પ્રશ્નો પૂછાય છે એની નીચે જ આપણે આપેલા છે.
પ્લસ બીજી વસ્તુ કે જે કલમો પૂછાયેલી છે, તો જે કલમ પૂછાય છે એની નીચે આપણે પ્રશ્ન, એ સાહેબ આપણે બધી બાબતો આપણે સાહેબ અંદર જોશું. જોરદાર. પછી સાહેબ બીજી વસ્તુ હા, કે આ પુસ્તકની અંદર સાહેબ આપણે છે ને ઘણી કાયદાકીય શબ્દાવલી છે, પછી વહીવટી શબ્દાવલી છે, તો એના અર્થ શું થાય, જેમ કે એક ઉદાહરણ આપે તો સાહેબ સદરહુ છે, સદરહુ, તો મજકૂર, આવા બધા જે શબ્દો છે એક્ટના, જે કાયદાકીય શબ્દો છે, તો એના અર્થ શું થાય, તો એની સાહેબ આપણે એક શબ્દાવલી પણ આપેલી છે. આપવામાં આવેલ છે. પછી સાહેબ એનથી વિશેષ આપણે જોઈએ ને તો એની અંદર આપણે ઇંગ્લિશમાં અમુક વર્ડ્સ આપેલા છે, અને તમામ સાહેબ પ્રકરણ અને કલમના નામ એ પણ આપણે ઇંગ્લિશમાં આપેલા છે ને ગુજરાતીમાં પણ આપેલા છે. હવે સાહેબ ઇંગ્લિશમાં આપવા પાછળનું કારણ શું હોઈ શકે, તો સાહેબ આપણે વિદ્યાર્થીઓને પછી આગળ જતા સમજાવ્યું કે કેમ આ બે વસ્તુ આપવાની કેમ જરૂરિયાત પડી. પછી સાહેબ આપણે વાત કરી એ રીતના કે ભાઈ પૂછાયેલા પ્રશ્નો, પ્લસ બીજી વસ્તુ સાહેબ કે આપણે 600 થી વધુ તો હેતુલક્ષી પ્રશ્નો આપ્યા. હવે સાહેબ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવી, કારણ કે સાહેબ આ ઇતિહાસ ભૂગોળ ને એમાં કેવું હોય, આપણે રેગ્યુલરલી વાંચતા હોય એટલે આઈડિયા આવી જાય, પણ કેવા પ્રશ્નો પૂછાયા છે, પછી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, તો સાહેબ એ પ્રેક્ટિસ માટે ખૂબ જ જરૂરી છે. અને કેવા પ્રશ્નો પૂછાય તો આપણને સાહેબ ખબર પડે. આ આપવાનો હેતુ સાહેબ એ જ છે કે પ્રીવિયસ ક્વેશ્ચન આપ્યા ને એટલે વિદ્યાર્થીને ખબર પડશે કે મારે કઈ રીતે વાંચવાનું છે, મારે આ જે કન્ટેન્ટ છે એને કઈ રીતના રીડ કરીને આગળ વધવાનું છે. પછી સાહેબ વન લાઇનર પ્રશ્નો, કે જેથી કરીને અમુક વિદ્યાર્થીઓને કેવું હોય છે કે ડિટેલ વાંચવાનું થોડુંક અઘરું લાગતું હોય, તો સરળતામાં તમે વન લાઇનર પ્રશ્નો સ્વરૂપે પણ વાંચી શકે વિદ્યાર્થી. એટલે કે ભાઈ જો ચેપ્ટર તમે આખું વાંચી લો, આ બહુ ખૂબ સરસ આ વિદ્યાર્થી મિત્રો તમારા માટે આમાં કરવામાં આવ્યું છે કે ભાઈ જીપીએમસી એક્ટ, જે પણ ઘણા બધા એવા વિદ્યાર્થી, આમાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે પહેલી વાર જીપીએમસી એક્ટ વાંચી રહ્યા છે, તો એમને માટે ખાસ કે આમાં શું અગત્યનું છે, શું પરીક્ષામાં પૂછાઈ શકે, તો પહેલા તો જે પૂછાયેલું હોય જો તમે જુઓ તો તમને આઈડિયા આવે. એટલા માટે ખાસ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપવામાં આવે છે, એ પણ ક્યાં અલગથી કે ચેપ્ટરની નીચે પણ નહીં, જે તે મુદ્દામાંથી પ્રશ્ન અત્યાર સુધી પૂછાયો છે એની નીચે જ તમને એ પ્રશ્ન મળશે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, એટલે તમને એ મુદ્દાની અગત્યતા સમજાશે. અને આખું પ્રકરણ તમે વાંચી લો તો રિવિઝન માટે ખાસ વન લાઇનર પણ આપવામાં આવ્યા છે, અને પ્રેક્ટિસ માટે મહાવરા માટેના પ્રશ્નો પણ, જે વિદ્યાર્થીઓના ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સાહેબ સૌથી અગત્યની બાબત કે સાહેબ વિદ્યાર્થી મિત્રોને કેવું આટલું બધું વાંચેલું છે, કોનું શું, કઈ રીતના રાજીનામા, નિમણૂક, તો સાહેબ આપણે એને ટેબલ અથવા તો અગત્યની માહિતી તો સાહેબ પહેલા બોલ્ડ કરીને આપી, ત્યારબાદ સાહેબ આપણે ટેબલ સ્વરૂપે આપ્યું, પછી અમુક ચાર્ટ સ્વરૂપે આપ્યું. ટેબલ સાહેબ એવી વસ્તુ છે કે તમે કન્ટેન્ટ વાંચી લીધું, યસ તમે બાયફર્કેશન પણ કરી નાખ્યું કે આટલું ઇમ્પોર્ટન્ટ, પણ અમે એ ટેબલ જ આખું તમને આપી દીધેલું છે પહેલેથી કે ભાઈ તમારે એ બધી કોઈ મજૂરી કરવાની જ નહીં, કે ભાઈ જાતે બનાવો ટેબલ, એ તમારે સીધું મળી જ જશે. આ જે મૌલિક ટેબલ્સ અને ચાર્ટ છે એ તો આપણા પબ્લિકેશનની ખાસ પહેલેથી ફ્લેગશિપ રહી છે, કે જે વિદ્યાર્થીઓ, ઘણા વિદ્યાર્થીઓ અમને મળ્યા છે સાહેબ, તે કહેતા હોય છે કે અમે જે બુક્સ વાંચીને અમે જે અમારી નોટ્સ બનાવીને અમને એવી જ ફિલિંગ એ યુવા ઉપનિષદની બુક વાંચતા હોય ત્યારે આવતી હોય છે, એટલે અલગથી નોટ બનાવવાની જરૂર જ પડતી નથી. સાહેબ આ તો વાત થઈ મુખ્ય વિશેષતાઓ. સાહેબ આ વિશેષતાઓ જે આપણે કીધી છે એ પ્રમાણે આપણે આપેલું છે કે નહીં, એ આપણે વિદ્યાર્થીઓને લાઈવ બતાવી દઈએ. સરસ. ચલો, જીપીએમસી એક્ટ આ પહેલો ભાગ છે વિદ્યાર્થી મિત્રો. બીજો ભાગ આપણો જીસીએસઆર, બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ, સરકારી લેખન પદ્ધતિ, એનો બીજો ભાગ. આ બધા જ મુદ્દાઓને આવરી લે તો બીજો ભાગ ટૂંક જ સમયમાં. અને સાહેબ આ ભાગ પણ પહેલો ભાગ જે રીતે છે એ રીતે જ આવશે, એ જ રીતે કે ભાઈ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોથી માંડીને બધી માહિતી આવશે, તો ટૂંક સમયમાં આ પણ પ્રકાશિત થશે. અહીંથી પુસ્તક શરૂ થશે. આ પુસ્તકની જે ડેમો કોપી છે વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે, આપ જરૂરથી એકવાર જોજો. ડન. ચલો, શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો જે એસએમસી દ્વારા જે ત્રીજી શ્રેણી ક્લર્ક માટેનો જે અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે એ અભ્યાસક્રમ આપી દેવામાં આવેલ છે. આખા બધા જે મુદ્દા સાહેબ 100 ગુણનું આખું પેપર, એનો માર્ક્સ ને કુલ સાહેબ આ જીપીએમસી એક્ટ 15 માર્ક્સનો છે, અને આ રહ્યો આપણો જીપીએમસી એક્ટ કે જે 15 ગુણ કવર કરે છે. સાહેબ અભ્યાસક્રમ અને જે પણ જે પ્રકારના માહિતી છે આપી દેવામાં આવેલ છે. સાહેબ અહીંથી અનુક્રમણિકા શરૂ થઈ ગયું. શરૂઆતમાં તમને પ્રસ્તાવના આપી છે, ત્યારબાદ જીપીએમસી એક્ટ અને 74મો બંધારણીય સુધારો, એ બંને વચ્ચે શું સંબંધ છે એ ક્લિયર કરવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેનું વહીવટી માળખું. પછી શરૂ થશે જીપીએમસી એક્ટ. તેના દરેક મુખ્ય પ્રકરણો છે, પ્રકરણ 1, 2, 3, 4 એ ક્રમાનુસાર તમને આપવામાં આવ્યા છે. કુલ 31 પ્રકરણોનો સમાવેશ કર્યો છે. ત્યારબાદ પરિશિષ્ટ આપવામાં આવ્યા છે. ત્યારબાદ અનુસૂચિઓ આપવામાં આવે છે. અનુસૂચિઓમાં પણ તેના જે 19 પ્રકરણો છે ત્યાં સુધીનો સમાવેશ કર્યો છે. અનુસૂચિ બી, સી, ડી. ત્યારબાદ નમૂનાઓ અને અંતે આપેલ છે અગત્યની કલમો. આ રીતે આખું જે પુસ્તક છે ફ્રેમ થયું છે. ઓકે સાહેબ, સૌપ્રથમ પ્રાથમિક માહિતી.
હવે સાહેબ આની અંદર આપણે પ્રસ્તાવના આપેલી છે. હા. તો સાહેબ પહેલા આપણે જે મ્યુનિસિપાલિટીનો જે ડેવલપમેન્ટ થયું આખું એની બાબત આપણે આપી કે એનો ઇતિહાસ કઈ રીતનો છે હા. તે વિદ્યાર્થીઓને સમજાય. અને અને- હાલમાં આપણા ગુજરાતની અંદર કેટલી મહાનગરપાલિકાઓ છે લેટેસ્ટ જે 17 જેટલી છે હા. તેની માહિતી સાહેબ આપણે આપી. ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો જે વિકાસ લોર્ડ મેયો ને એ બધા જે હતા હા. પંચાયતી રાજથી માંડીને બધું તે સાહેબ આપણે ડિટેલ આપી છે. ત્યારબાદ આપણે સાહેબ જે વાત કઈ રીતે કે ભાઈ જીપીએમસી એક્ટ અને 74માં બંધારણીય સુધારા વચ્ચેનો સંબંધ શું છે. હા. તો સાહેબ એ સમજવા માટે સાહેબ પહેલા બે વસ્તુ આપણે ખૂબ સમજવી જરૂરી છે કે જીપીએમસી એક્ટ શું શું છે અને 74મો બંધારણીય હા. સુધારો શું. હવે સાહેબ જે જીપીએમસી એક્ટ જે વિદ્યાર્થીઓને પહેલા પેલું સાહેબ વાંચવામાં આખો એક્ટ વાંચવો કઈ રીતે હા તો એ સાહેબ મૂંઝવણ હોય વિદ્યાર્થીઓને. તો સાહેબ પહેલા વાત કરી લઈએ તો એના માટે જ સાહેબ આપણે ચાર્ટ ડિઝાઇન એક સુંદર મજાનો ચાર્ટ કે ભાઈ એક જ ચાર્ટ તમે જો એટલે આખો એક્ટ માં છે શું નહીં આખો એ તમને- ચિતાર તમને મળી હા. જાય. હવે સાહેબ પહેલા તમારે શું વાંચવાનું છે તો 31 જે પ્રકરણો છે એની જે 493 કલમો છે એ સાહેબ તમારે હા. વાંચવાની છે. એટલે આ કહેવાય ને સાહેબ કે આ 4 ભાગમાં છે આખું. હા. કે ભાઈ પહેલા તમારે 31 પ્રકરણ વાંચી લીધા યસ ઓકે. પછી તમારે 4 અનુસૂચિઓ આવશે. એ અનુસૂચિમાં સાહેબ ખાલી અનુસૂચિ એ છે ને એના 19 પ્રકરણો છે. હા. તો સાહેબ અમારે આ 19 પ્રકરણ કરવાના કે નહીં કરવાના એ સાહેબ આગળ આપણે બતાવી દઈએ વિદ્યાર્થીઓને. પછી સાહેબ પરિશિષ્ટ છે જે 5 પરિશિષ્ટો આપેલા છે તો એની બાબત છે. હવે સાહેબ આપણે વિદ્યાર્થી મિત્રોને એક પ્રશ્ન આપણે મૂકી દઈએ કે પરિશિષ્ટ કોઈ પણ દિવસ કેવું હોય કે પરિશિષ્ટ 1 હોય એના પછી પરિશિષ્ટ 1A હોવું જોઈએ. હા. તો સાહેબ આની અંદર 1A પહેલા છે. પહેલા છે તો સાહેબ એ વિદ્યાર્થી મિત્રો એના માટે હવે આ સાહેબ આ સોલ્યુશન જોઈતું ને તો એના માટે સાહેબ એક્ટ વાંચવો એક વાર પડે. વાંચવો અને સાહેબ પડે. આપણે એનું કારણ સહિત આપણે મુદ્દો આપેલો દરેક મુદ્દા છે. સાથે અંદર આપણે બરાબર. આપેલ છે. પછી સાહેબ બીજી વસ્તુ છે કે 8 નમૂનાઓ. નમૂના છે. તો સાહેબ નમૂના એટલે આપણે સિમ્પલ કહીએ ને કે આપણે ફોર્મ ભરતા હોઈએ ને એને નમૂના એની કીધેલા છે. formats. બરાબર. એટલે સાહેબ તમારે આ ફોર્મેટ્સ ની અંદર તમારે આખો એક્ટ વાંચવાનો છે. ડન. બરાબર. પછી સાહેબ એની આપણે 74મો બંધારણીય બંધારણીય સુધારો. સુધારાની વાત એની વ્યાખ્યાઓ આપેલી છે. પછી સાહેબ આપણે કીધું ને કે બંનેનો સંબંધ શું છે પહેલા એ સમજવો ખૂબ જ Comparison જરૂરી છે. હવે સાહેબ વોર્ડ સમિતિની જોગવાઈ 74મા બંધારણીય સુધારામાં પણ છે જીપીએમસી એક્ટમાં પણ છે. હા તો મારે કયું પરીક્ષામાં પૂછાય તો કરવાનું તો સાહેબ એના માટે પુસ્તકની અંદર આપણે ડિટેલમાં આ ચેપ્ટર આપેલું છે. ડિટેલમાં. અને સાહેબ વિદ્યાર્થીઓને છેલ્લે ખબર પડે એટલે આ સાહેબ કીધું ને કે ટેબલના માધ્યમથી આપેલું છે એ સાહેબ આ ટેબલના માધ્યમ. જોરદાર જોરદાર. પછી સાહેબ એસએમસી તો એસએમસી નો હદ વિસ્તાર ને એ બધું બેઝિક્સ માહિતી ખબર હોવી જોઈએ. હા. ત્યારબાદ સાહેબ આપણે એસએમસી ની જે નવા નામ જે તાપી ભવન કરવામાં હા. આવ્યું છે શ્રી તાપી ભવન એની પણ આપણે સાહેબ આની અંદર માહિતી લઈ લીધેલી હા, છે. એ ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અત્યાર સુધી એસએમસી નો જે સિલેબસ હતો એમાં એક મુદ્દો રહેતો હતો હા. કે ભાઈ સુરત મહાનગરપાલિકા વિશે તો એમની માટે તો આ ખાસ આપણે ડિટેલમાં વાંચતા અને હતા. સાહેબ અમુક વિદ્યાર્થીઓ જે છે એ લોકોના સિલેબસમાં પણ ઘણી વખત એસએમસી ની ભરતી એટલે એકાધિક પ્રશ્ન ધારો કે કોઈ Basic. રીતે પૂછાઈ શકે. અને પણ એસએમસી વિશે અને બેઝિક આપણે બહુ હા. ટૂંકમાં અને અગત્યની અગત્યની માહિતી માહિતી આપેલી આપેલી છે છે. તો એ આટલી જાણવી જરૂરી છે. ત્યારબાદ હવે સાહેબ આપણો એક્ટ GPMC અહીંયાથી શરૂ થઈ Act. ગયો. આપણે જે રીતના કીધું કે 4 ભાગની અંદર છે. મુખ્ય પ્રકરણો પહેલા જે 31 આવે પરિશિષ્ટ આવે અનુસૂચિ આવે નમૂનાઓ આવે. તો પહેલું જીપીએમસી સાહેબ. એક્ટની અનુક્રમણિકા આપી દેવામાં આવેલ સાહેબ છે. આપણી આ બુકની બહુ વિશેષ ખાસિયત હા. છે કે આપણે બધાની ઇન્ડેક્સો આપેલી છે હા. અલગથી. હવે સાહેબ આ ઇન્ડેક્સો પણ કેમ અલગથી આપેલી છે ને એ તમે અમારી મુખ્ય બુક જે પ્રકરણ સ્ટાર્ટ થશે ને એટલે તમને ખ્યાલ આવશે હા. કે આ બધાની અગત્યતા શું છે. કે ભાઈ આ જે અનુક્રમણિકા છે કે જેમાં જે જીપીએમસી એક્ટના દરેક પ્રકરણ અને તેની જે કલમો તો એ અહીં તમે જોઈ શકો છો બધી કે ભાઈ આ સાહેબ આ અનુસૂચિઓ હા 493 આ કલમો છે. ત્યારબાદ પરિશિષ્ટ અને આ અનુસૂચિઓ. અનુસૂચિઓ પછી સાહેબ એ જ રીતના સાહેબ અનુસૂચિની ઇન્ડેક્સ આપણે હા. આપેલી છે આખી. હવે અનુસૂચિ તો અનુસૂચિ એમાં જે 19 પ્રકરણોનો સમાવેશ થાય છે તો એ કયા છે તો એની પણ આખી ઇન્ડેક્સ આપવામાં આવી છે. આ સાહેબ સાહેબ શબ્દાવલી મહત્વપૂર્ણ શબ્દાવલીઓ કે જ્યારે તમે એક એક્ટ વાંચી રહ્યા છો તો એક્ટમાં એક્ટની જે લેંગ્વેજ હોય કાયદાકીય ભાષા તો એને સમજવા માટે અમુક શબ્દોની જે અર્થ થતા હોય તમને જાણવા ખૂબ જ જરૂરી છે. તે માટે અલગથી એક શબ્દાવલી પણ આપવામાં આવી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મુખ્ય પ્રકરણો તો 31 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવે છે. પહેલું પ્રકરણ પહેલું સાહેબ, પ્રકરણ સાહેબ આપણું પ્રારંભિક. પ્રારંભિક છે. હવે સાહેબ એની અંદર વ્યાખ્યાઓ. હા. હવે સાહેબ બીજો એક મુદ્દો આપણે જે કીધું ને કે હા દરેકની અંદર આપણે અમુક જગ્યા ઉપર આપણે ઇંગ્લિશ આપવાનો પ્રયત્ન કરેલો છે. હા. જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કાર્પેટ એરિયા તો કાર્પેટ એરિયા, પેટા નિયમો તો બાય લો. એ રીતના આપણે સાહેબ આ બધાના આપણે ઇંગ્લિશ પણ બાજુમાં આપેલા છે. એની સાથે સાથે સાહેબ કલમની જોડે જોડે આપણે ઇંગ્લિશ આપેલા છે. એટલે સાહેબ આ પ્રકરણ 2 અને પ્રકરણ 1 હવે આની અંદર સાહેબ બીજા જે પ્રશ્નો જે પૂછ્યા આ સાહેબ આ અગત્યની બાબત આવી. ખૂબ જ હવે અગત્યનું સાહેબ એની અંદર વિદ્યાર્થી આપણે મિત્રો. જોઈએ તો અગાઉની પરીક્ષામાં એટલે સાહેબ એસએમસી જે લેટેસ્ટ 2026 માં લીધી ને એક્ઝામ હા. એના પ્રશ્નો બધા સાહેબ આ ફાર્માસિસ્ટ ને આ હવે સાહેબ જો આપણે કીધું ને કે ઇંગ્લિશ કેમ અગત્યનું હા આ સાહેબ આ પ્રશ્ન જુઓ જીપીએમસી કાયદા હેઠળ ફ્રેમ બિલ્ડિંગ ની જોગવાઈ. તો કઈ સાહેબ કલમ? ફ્રેમ બિલ્ડિંગ એટલે તો સાહેબ 224 ની અંદર છે.
તો હવે સાહેબ આની અંદર જે છે 224 24 આ 23 પછી આના આના પછીના જ પેપર 224 છે. હા, તો દરેક બીજો એકાધિક પ્રશ્ન હશે એની અંદર ગુજરાતી અને સાથે સાથે તેનું ઇંગ્લિશ આપણે હા. આપેલ છે. સાહેબ એવી જ રીતના જો સાહેબ બિલ્ડિંગ નો છે, કાર્પેટ એરિયાની આપણે મેં તમને આગળ એ રીતના વાત હા. કરી તે રીતના. તો સાહેબ આની અંદર ઇંગ્લિશ શબ્દો પણ એ લોકો પૂછે છે અને સાહેબ આપણે વિદ્યાર્થીઓને કીધું એ જ રીતના કે સાહેબ બીજાની બધી કલમો હતી એની જોડે આપણે અગાઉના પ્રશ્નો મૂકેલા છે. જેમ કે બેઝિક પ્રશ્ન કે ભાઈ આ છે કલમ 2. આ કલમ 2 છે કે જેમાં વ્યાખ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવેલ છે હા. અને પ્રશ્ન પણ પૂછેલો છે. The GPMC Act defines definition under which section? Section. તો કે ભાઈ કઈ? કલમ તો કલમ 2. તો આ રીતે બેઠો તમને પ્રશ્ન પૂછાતા હોય છે. તો આ મુદ્દાની નીચે જ તમને એના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો મૂકી દીધા છે. હા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ટેબલની સાહેબ વાત કઈ રીતે જ્યાં જરૂર પડી છે તો આવી સંક્ષિપ્ત માહિતીઓને ટેબલના માધ્યમથી આપવાનો પ્રયત્ન કર્યો છે. દરેક પ્રકરણને અંતે વિદ્યાર્થી હા. મિત્રો, દરેક પ્રકરણને અંતે PYQs તો મુદ્દાની સાથે જ આવી જશે, પરંતુ દરેક પ્રકરણને અંતે વન લાઇનર પ્રશ્નો અને ત્યારબાદ મહાવરા માટેના પ્રશ્નો પણ આપવામાં આવેલ છે. પછી સાહેબ આ બીજું ચેપ્ટર છે. હવે સાહેબ હા. જો એની અંદર પણ સાહેબ પ્રશ્ન પૂછો. હા. હવે સાહેબ જો અહીંયા આપણે ઇંગ્લિશ આપ્યું છે ને, પ્રોસિડિંગ ઓફ ધ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી એક્સેટ્રા. હા. હવે સાહેબ પ્રશ્ન પૂછાય છે કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી અને પ્રોસિડિંગ બાબતની જો હોય હા. તો પ્રોસિડિંગ સાહેબ તમને અહીંયા ખબર હોવી જોઈએ, હા. જેના માટે ઇંગ્લિશ ખૂબ જરૂરી ખૂબ જ છે. જરૂરી. અને સાહેબ બીજી એક બાબત આના ઉપરથી એ તારણ નીકળે કે સાહેબ એ લોકો જે બેઠા એક્ટના વર્ડ છે ને એ બેઠે બેઠા પૂછે છે. એક્ટના વર્ડ જ બેઠા યુઝ આપણને એટલે સાહેબ આપણને અગાઉની ઘણી વખત પરીક્ષાના એવું પ્રશ્નોમાં વિચારતા હોય કે ભાઈ આપણે પેલા સરળ શબ્દોમાં હા. હમણાં તમે સમજી લેશો પણ પરીક્ષાની અંદર શું કરશો? બરોબર. પરીક્ષાની અંદર બેઠે બેઠા એક્ટના શબ્દો સાહેબ પૂછે છે એ લોકો. એટલા માટે જ સાહેબ આપણે ઇંગ્લિશ જોડે હવે તદર્થ સમિતિ આ સાહેબ આપણને પ્રશ્ન પૂછાયો છે કે એડોક કમિટીની જોગવાઈ શેમાં છે? હા. બરાબર. હવે તમને એડોક કમિટી એનું ગુજરાતી તદર્થ ખાલી ખબર જ હશે તદર્થ, તો એડોક ખબર જ નહીં હોય તો મેળ નહીં નહીં પડે. પડે. બરોબર. એટલા માટે સાથે સાથે આપણે અંગ્રેજી પણ ખાસ આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 11મું પ્રકરણ હવે મ્યુનિસિપલ સાહેબ કરવેરા. જો, હવે સાહેબ આની અંદર બીજું કેવું છે હા. કે જે પણ પ્રકરણ હોય છે ને તો એની અંદર સાહેબ આપણે આવી રીતના ઇન્ડેક્સ પણ આપેલી છે હા. કે આપણે મુદ્દા કયા કયા એની અંદર કવર કરેલા છે. કે ભાઈ જેમ કે મ્યુનિસિપલ કરવેરો, આ મ્યુનિસિપલ ટેક્સેશન જે ચેપ્ટર છે એમાં કયા કયા અગત્યના મુદ્દાઓ કવર થઈ રહ્યા છે? તો કે ભાઈ મિલકત કરો માટેની તેની જવાબદારી, ત્યારબાદ વાહનો, હોડીઓ અને પશુઓ માટેના અને સાહેબ ઉપકર. બીજી વસ્તુ આ આપેલી છે તે આપણે જાતે નથી લખેલું સાહેબ, એક્ટમાં એક્ટમાં જ આપેલું છે. એક્ટમાં જ અને આપવામાં આવે સાહેબ છે. આ ઘણી વખત આ લોકોએ જે પ્રશ્ન પૂછેલા છે ને એ કેવી રીતના પૂછેલા છે? હવે જેમ કે 127 ની ઉપર ધારો કે આ ટાઇટલ હોઈ શકે કે હા. મિલકત કરો, તો તમને સીધું પૂછી નાખશે કે ભાઈ મિલકત કરો જે છે કઈ કલમમાં છે અથવા તો મિલકત કરોની જોગવાઈ કયા પ્રકરણની અંદર આપવામાં આવેલી છે. તો સાહેબ આપણે જે પુસ્તક તૈયાર કર્યું છે પ્રીવિયસ ક્વેશ્ચન ને બહુ ધ્યાન આપેલું ધ્યાનમાં છે રાખી. કે પ્રીવિયસ ક્વેશ્ચન્સ કેવા પૂછાયેલા છે. ડન. ત્યારબાદ જેમ અગાઉ વાત મહાવરા કરી માટેના મહાવરા પ્રશ્નો. માટેના પ્રશ્નો પણ ખાસ આપવામાં આવ્યા છે. હવે સાહેબ આની અંદર એક મુદ્દો છે. હા. હવે સાહેબ આપણે વિદ્યાર્થીઓને કહીએ કે ભાઈ તમને બેઠા પ્રશ્નો પૂછાયેલા છે. હા. હવે સાહેબ જુઓ આ કઈ છે? કુપથ્ય ચીજો વગેરે પકડવી. પછી અહીંયા 338 મુજબ એટલે કુપથ્ય ચીજો જે છે મુજબ પકડેલી બગડી જાય એવી ચીજોનો નિકાલ કરવા બાબત. તો હા. એની જોગવાઈ શેમાં છે? હવે સાહેબ કુપથ્ય શબ્દ છે બરાબર ને? હા, હવે આ કુપથ્ય. કુપથ્ય એટલે શું એ ખબર નથી હોતી વિદ્યાર્થીઓને. તો સાહેબ આપણે અહીંયા સ્પષ્ટીકરણ અથવા તો એને ખાસ તમે એટલે નોંધ કહી નોંધ શકો. તરીકે તો બોક્સમાં આવા જે શબ્દો છે ને સાહેબ અંદર આપણે એવા આપેલા છે. હા. બરાબર. સાહેબ બીજી વસ્તુ આપણે કીધું ને કે બેઠું પૂછાયું સાહેબ આ જુઓ અગાઉનો પ્રશ્ન. હવે સાહેબ તમને આ વર્ડનો મિનિંગ નહીં ખબર નહીં હશે ખબર. અને તમે ધારો કે એવું ખાલી કરીને ગયા છો કે આરોગ્યને હાનિકારક એવું, પણ એને કુપથ્ય કહેવાય તો તમારો મેળ નહીં પડે. અને સાહેબ આપણે કીધું એ રીતે અહીંયા શું 338 મુજબ બેઠી જ કલમની લાઈન લખેલી છે. બેઠી જ કલમ જ પૂછી નાખી છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે સમજજો કે આ લોકો જે પ્રશ્ન પૂછે છે બેઠે બેઠા જે શબ્દો છે એના જ પૂછે છે. હા. અને સાહેબ આપણે આજે લીધેલા છે પ્રશ્નો બધા એકદમ લેટેસ્ટ 2025-26 માં જે પૂછાયેલા છે એ અગાઉની પરીક્ષાના પ્રશ્નો. અને સાહેબ કીધું એ રીતના કલમ છે એની નીચે એનો અગાઉનો પ્રશ્ન મૂકેલો. જે તે કલમમાં પૂછાયો હશે એની નીચે મૂકેલો હશે પ્રશ્ન. એટલે એની અગત્યતા વિદ્યાર્થીઓને ખબર clear પડે. થાય. હવે જીવન સાહેબ વિશે જીવન આંકડા. વિશે. હવે સાહેબ જુઓ આની અંદર શરૂઆત જ PYQ થી PYQ થશે. થી. એટલે સાહેબ આપણે કીધું ને કે હા. તમને કેમ અલગ અલગ ઇન્ડેક્સ આપેલી છે પ્રકરણની કલમની. તો સાહેબ તમે આના પરથી જોઈ શકો છો કે તમને સીધા કલમના અથવા તો પ્રકરણના પ્રશ્નો પ્રકરણનો જ ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય. પૂછી નાખે. એટલે સાહેબ પ્રકરણ શરૂ થાય એટલે સીધો પહેલો પ્રશ્ન. એટલે તમને વિદ્યાર્થીઓને ખબર પડે કે ભાઈ આ બેઠે બેઠી બાબત પૂછેલી છે તો અહીંયા આપણા માટે અગત્યનું રહેશે. Done. જોરદાર. હવે સાહેબ આપણે કીધું એ જ્યાં રીતે જરૂર પડી છે ત્યાં આ રીતે અલગથી સ્પષ્ટીકરણ પણ આપ્યું છે આપણે. નોંધના સ્વરૂપમાં બોક્સમાં અલગથી તમને માહિતી મળી જશે. પરિશિષ્ટ પ્રકરણો છે. પૂરા થશે એટલે પરિશિષ્ટ. પરિશિષ્ટમાં પહેલું પરિશિષ્ટ જે 1A એની જે પણ અગત્યની કલમો જો માહિતી. અહીંયા પણ સાહેબ કાર્પેટ એરિયાની કાર્પેટ એરિયા કોને કહેવાય? હા
એ ખાસ આ રીતે બોક્સ આપીને તમને વિદ્યાર્થી મિત્રો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ અનુસૂચિઓની પણ માહિતીઓ અને એમાં એના પણ જે 19 પ્રકરણો છે અનુસૂચિ એના, તેમાં પણ કરવેરા ટેક્સેશન રૂલ્સ શું છે, તો ઉપર તમને હેડિંગ પણ જોવા મળશે અને સાથે સાથે તેની કલમો પણ જોવા મળશે. હવે અગાઉમાં પૂછાયેલા પ્રશ્નો તો ખરા જ. અને સાહેબ અનુસૂચિની અંદરથી સાહેબ આપણે કહીએ ને કે પ્રશ્નો પૂછાય કે નહીં પૂછાય, સાહેબ ખાસ એના 19 પ્રકરણો પણ સાહેબ બહુ અગત્યના છે. કારણ કે સાહેબ જો એની જે તે પ્રકરણ છે એની કલમ, એની અંદરની 32 નંબરની કલમ સાહેબ આપણને પૂછેલી. હા, હવે તમે વિચારી શકો સાહેબ કે અનુસૂચિની અંદરનું ધારો કે કોઈ 5મું પ્રકરણ છે તો એની અંદરની પણ 32 નંબરની કલમ પૂછાયેલી છે. અને સાહેબ તમે એમ વિચારો કે અનુસૂચિના ખાલી પ્રકરણ કરી દઈએ, એની અંદરની કલમ લાઈવ એક્ઝામ્પલ સાહેબ આપણી પાસે, અને એ પણ 2026 નો લેટેસ્ટ 2026 માં. હા, અને સાહેબ એ પણ 32 નંબરની કલમ બેઠી પૂછેલી છે. હા, એટલે સાહેબ એના અંદરના પ્રકરણ, એની અંદરની તમામે તમામ કલમો પણ ખૂબ જ અગત્યની છે. અને એ જ માટે સાહેબ આપણે પ્રીવિયસ ના ક્વેશ્ચનો વિદ્યાર્થીઓને બતાવ્યા છે કે ભાઈ પેલા અગત્યના 31 પ્રકરણો છે એ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પરંતુ ત્યારબાદ જે અનુસૂચિ છે અને અનુસૂચિમાં પણ અનુસૂચિ એમાં જે 19 પ્રકરણો આપ્યા છે એની પણ કલમો આપણને અને સાહેબ આપણે દરેક પરીક્ષામાં અનુસૂચિમાં જેટલા પ્રકરણો હોય, જેમ કે કોઈ પ્રકરણ નંબર 5 છે ને એની અંદર 50 કલમ, તો 50 સાહેબ આપણામાં કલમ મળશે તમને. મળશે. બધી જ આપવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાયા છે. ત્યારબાદ સાહેબ સજાઓ. આ સાહેબ આપણે કહીએ ને આ અનુસૂચિનો, આ સાહેબ એક તો પેલો બતાવી દીધો. આ બીજો પ્રશ્ન આવ્યો કે ભાઈ અમુક ગુનાઓ માટેની દંડ કરવાની જોગવાઈ કેમ આપવામાં આવેલી છે, તો સાહેબ આપણે બેઠું આ પ્રકરણની વાત છે કે 19 નંબરમાં આપેલી છે. તો સાહેબ 19 નંબરનું પ્રકરણ ક્યાંનું છે, તો અનુસૂચિનું છે. ડન, 100%. સાહેબ નમૂના. હવે સાહેબ નમૂનામાં પણ આપણે એમ કહીએ કે નમૂના શું કરવાના, પણ એમાં પણ પ્રશ્ન પૂછાયેલો. નમૂના જે છે આ ABCDEFG. અને સાહેબ બીજી વસ્તુ જો બીજી ફરીથી આ સાહેબ એકનું એક સાહેબ પુનરાવર્તન એટલા માટે કરીએ છીએ સાહેબ, અહીંયા શું પૂછ્યું છે, ફોર્મ ઓફ વોરંટ ઓફ ડિસ્ટ્રેસ ઓર અટેચમેન્ટ. સાહેબ આપણે બંને આપ્યું. ગુજરાતી પણ આપવામાં આવેલ છે ને અંગ્રેજી પણ સાહેબ આપણે એકલું જો ગુજરાતી મૂકીએ ને તો આનો પ્રશ્નનો જવાબ સોલ્વ નથી થતો. એટલે સાહેબ ઇંગ્લિશ કમ્પલસરી આપણે આપવું પડ્યું. અને વિદ્યાર્થીઓને જરૂરથી આપણે બધું જ મોઢે રાખવું કે યાદ કરવું ઇંગ્લિશ એ જરૂરી નથી, પણ અમુક વસ્તુ તમને ખબર હોવી જોઈએ, તમને આઈડિયા આવી જવો જોઈએ કે આ સાના વિશે એનું પૂછેલું છે. હવે સાહેબ બીજી વસ્તુ આ લોકોએ તો તમને એવું જ પૂછેલું છે કે કઈ કલમમાં, આ લોકો અહીંયા કશું નથી લખેલું કે ભાઈ કયા નમૂનામાં છે. હવે એ જાતે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે કે કયામાં હશે, શું હશે. એટલા માટે સાહેબ તમને જો આ ઇંગ્લિશ પણ થોડું ઘણું ખબર હોય ને તો તમારો આન્સર થઈ જાય. ત્યારબાદ અગત્યની કલમો કે ભાઈ 493 કલમો 31 પ્રકરણોની, ત્યારબાદ અનુસૂચિઓ છે, પરિશિષ્ટો છે, તેના અલગથી પ્રકરણો છે, તેની અલગ અગત્યની કલમો. તો એ ખાસ તમને એક બાયફર્કેટ કરીને જ આપી દીધી છે કે પરીક્ષા લક્ષી અગત્યની કલમો કે જે ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે એવી, તે પણ અલગથી આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આ હતું યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ જીપીએમસી એક્ટ 1949 માંનું જે આ પુસ્તક કે જે તમને આગામી આવનાર એસએમસી ની પરીક્ષાઓ માટે તો ઉપયોગી રહેશે જ, આ ઉપરાંત અન્ય જે મહાનગરપાલિકાઓની પરીક્ષામાં કે જેના અભ્યાસક્રમમાં એક મુદ્દો હોય છે જીપીએમસી એક્ટ 1949, તો તેમના માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો, જેમાં સાહેબ એક પુસ્તક ઉમેરાઈ રહ્યું છે. આ જીપીએમસી એક્ટ જે એસએમસી ત્રીજી શ્રેણી ક્લર્ક માટે ભાગ 1 પ્રકાશિત કરવામાં આવ્યું છે. ભાગ 2 ટૂંક જ સમયમાં આવી રહ્યો છે. કમિંગ સૂન નું લિસ્ટ છે જ, કમિંગ સૂન નું લિસ્ટ છે જ. ભાગ 2 પણ આવશે આગામી સમયમાં. ગ્રામ સેવક છે, મુખ્ય સેવિકાની પુસ્તક પણ આવી રહ્યા છે. તો એની માટે તમે યુવા ઉપનિષદ પબ્લિકેશન સાથે જોડાયેલા રહો. અને આ જ રીતે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.